સંખેડા તાલુકાના હાડોદ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગામમાં નોનવેજની દુકાન ન રાખવા બાબતે સમર્થન જોવા મળ્યું છે। સંખેડા તાલુકાના હાડોદ ગામમાં દર મંગળવારે મોટી સંખ્યામાં હાટ બજાર ભરાતા આજુબાજુ ગામના લોકો સસ્તું, સારું અને તાજું શાકભાજી અને મરી મસાલા જેવી ચીજવસ્તુઓ માટે ખરીદી કરવા આવતા હોય છે। છોટાઉદેપુર જિલ્લામાંથી દૂર દૂરથી વ્યાપાર અર્થે આવતા લોકો સારી એવી કમાણી કરી રહ્યા છે। હાડોદ ગ્રામ પંચાયત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે અને હાડોદ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગામમાં નોનવેજની દુકાન ન રાખવા બાબતે સમર્થન જોવા મળ્યું છે। ત્યારે તાલુકા લેવલના જ રાજકારણીઓ હાડોદના વિકાસને રોકવાનો પ્રયાસ કરાતા ડેપ્યુટી સરપંચ વિશાલભાઈ પટેલ દ્વારા મીડિયા સામે મન કી બાત કંઈક આ મુજબ કરી હતી। હું હાડોદ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ પટેલ વિશાલકુમાર રજનીકાંત અને ભારતીય જનતા પાર્ટીનો ગામનો બૂથ પ્રમુખ પણ છું અને માજી યુવા મોરચાનો મહામંત્રી પણ રહી ચૂકેલો છું। આ મારી એક ઓળખ છે અને મારા ગામની અંદર વર્ષોથી નોનવેજનો વિરોધ કરવામાં આવે છે। એટલે અમે ગામને ધ્યાને રાખીને સુલે શાંતિને કોઈ ખરાબ એવા કાર્ય ના થતા હોય નોનવેજના, એટલા માટે અમે અહીં આગળ હાડોદ 4 રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું અમે નોનવેજની દુકાન કે ઈંડુ પણ લારી પણ અમે કોઈકને ખોલવા નથી દેતા। આ સહકાર મને ગામ લોકો આપે છે, આજુબાજુના લોકો પણ મને આ સહકાર આપે છે અને મુસ્લિમ જે વર્ગ છે તે લોકો પણ અમને આ ગામ પૂરતો સારો એવો સાથ આપે છે। તે અમને આ જે લોકોના સાથ મળતા રહે છે તેના કારણે અમે અમારા ગામની અંદર એક સારું ગામ બનાવવા માગીએ છીએ। એક ઉદાહરણ બને એવું પણ અમે ગામ બનાવવા માગીએ છીએ અને અગાઉ અત્યારે 15મી ઓગસ્ટના દિવસે અમારા હાડોદ ગામની અંદર તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ હતો, જે માનનીય અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી તેઓએ અંગત મનમાં અદાવત રાખીને હાડોદ ગ્રામ પંચાયતની બધી રદ કરાવીને 24 કલાક રાતોરાત માંજોલ લઈ જવામાં આવ્યો છે। એટલે આ વસ્તુથી અમારા ગામ લોકોને, આજુબાજુના ગામ લોકોને આનો વિરોધ પણ થયો છે। તે લોકો મને પ્રોત્સાહન પણ આપે છે કે આપના ગામ જોડે ખોટું થઈ રહ્યું છે। મારું ટૂંકમાં એક જ કહેવું છે કે અમે એક નાના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના। અમારી જવાબદારી ભલે પાર્ટીમાં દેખાતી ના હોય, પણ અમે એક ડુંગર હોય, પહાડ હોય, એના નીચેના પથ્થર જેવા કામ કરીએ છીએ। અમે પથ્થર બનીને કામ કરે છે, બરાબર। અને આ મોટા પથ્થર ઉપર બેસીને અમારા નીચે સંગઠનની અંદર શોષણ જ એક પ્રકારનું કરે છે। ગ્રામ પંચાયતોના સંખેડા તાલુકાના તમામ સરપંચોનું શોષણ કરે છે। કોન્ટ્રાક્ટર તરીકે એ લોકો પોતે કામ કરીને સરપંચોને દબાઈ રાખે છે। એટલે આટલી મારી એક નાની વાત કેવી છે કે અમે એક નાના પથ્થર છે જે નીચે દબાઈ રહેલા છે। ભારતીય જનતા પાર્ટી પાસે આશા રાખું છું કે આવા જે કાર્યકર્તાઓ છે એ પોતાના દમ પર ચૂંટણીઓ જીતીને બતાવશે, એવું હું તમને વચન આપું છું। એટલે પરિવર્તન લાવો સંખેડા ખાતે, એવી આશા રાખું છું। હું હાડોદ ગામનો પટેલ રાજેન્દ્રકુમાર સજુભાઈ હાડોદ ગામનો સદસ્ય છું અને અમારા ગામમાં બધી દુકાનો ખાસી એવી આવેલી છે, પણ અમારા આગળ નોનવેજની કોઈ દુકાનને માન્યતા અમારા સરપંચ અને અમારા ગામના વડીલો આપતા નથી, કારણ કે હિન્દુ અને મુસ્લિમની એકતા જળવાઈ રહે અને એના માટે કોઈ ઉગ્ર બોલાચાલી ના થાય અને આવું જ અનુકરણ જો બીજી શહેરો અમારા ગામડા લેવલેથી બીજા લેવલે જતું હોય તો સારું રહે। અને અહીંયા આગળ હાડ એવો પડે છે, બહારના લોકો બહુ આવે છે અને બહુ મોટી સંખ્યામાં વસ્તી આગળ ભેગી થાય છે, પણ અહીંયા આગળ એકતા સારી રહે છે। હું રોહિત ઠાકોર, હાડોદ ગ્રામ પંચાયતના સભ્યશ્રી। હાડોદ ગ્રામ પંચાયતની અંદર જે હાટ બજારનું કામ ચાલી રહ્યું છે અને દર મંગળવારે હાટ બજાર ધમધમ ભરાઈ રહ્યો છે। આજુબાજુના પાનવડ, તેજગઢ, કવાંટ, જાંબુઘોડા, સંખેડા, ડભોઈ, નસવાડી તેમજ દરેક ગામના અલગ અલગ ગામમાંથી બધા ભાઈ બહેન આવે છે અને અમારો હાટ કમ્પ્લીટ ચાલે છે અને સરપંચશ્રી અને સભ્યશ્રીના હાડોદ ગ્રામ પંચાયત અને આખા ગામ વતી એવું સહકાર સારો મળી રહ્યો છે। એટલે આ હાટ બજાર અમારો આખા છોટાઉદેપુરની અંદર 1st નંબરની
નંબર ઉપર લઈ જવાની અમારી સરપંચ શ્રી વિશાલભાઈ પટેલ એમના માર્ગદર્શનથી અમે આ મહેનત કરી રહ્યા છે. શાકભાજી તાજું મળી રહ્યું છે. શાકભાજીના દરેક ધંધાવાળા, મસાલાવાળા, ડુંગળી બટાકાવાળા, કપડાવાળા એ ટોટલી બધા આવી રહ્યા છે. તમે સરપંચ તેમજ ગ્રામ પંચાયત વિશે તમે શું કહેશો? સરપંચ અમારા જાગૃત છે અને આવતા બીજા દિવસોની અંદર અંતિ સારી પ્રગતિ થાય એની માટે અમે કટિબદ્ધ છે.